હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય વિજ્ઞાન ફેબ્રુઆરી 2026ના ત્રિમાસિક પેપરના સોલ્યુશનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પેપરની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્ન છે કે વિકલ્પોના સાચા જવાબ આપો. જેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ટેડપોલમાંથી પુખ્ત દેડકામાં પરિવર્તન થવા માટે પાણીમાં શું હોવું જરૂરી છે? તો પાણીમાં આયોડિન હોવું જરૂરી છે, એટલે ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે કે યૌનારંભમાં છોકરાઓમાં જોઈ શકાય તેવા ફેરફાર કયા છે? તો એનો જવાબ થશે ઓપ્શન બી, ઊંચાઈમાં વધારો. ત્રીજો પ્રશ્ન છે કે ઉબડખાબડ રસ્તા કરતાં સમતલ રસ્તા પર વાહન ચલાવવા સરળ છે, કેમ કે તેનું કારણ થશે કે ઘર્ષણ બળ થોડું ઓછું લાગે છે, ઓપ્શન બી. ચોથું છે કે નીચેનામાંથી કયું બિનસંપર્ક બળ છે? તો આપણો ઓપ્શન એ અને બી, એટલે કે ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી બળ. જે બિનસંપર્કીય બળ છે એટલે કે તેણે સ્પર્શ ન કરતાં પણ તે બળ લાગે છે. પાંચમું છે કે ઘર્ષણ બળ હંમેશા તો તે બળનો વિરોધ કરે છે, એટલે ઓપ્શન બી. છઠ્ઠું છે કે સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓપ્શન એ ઓછું હોય છે. એના પછીનું સાતમું છે કે ધ્વનિનું તીણાપણું તેણી નક્કી કરે છે, તો તેની આવૃત્તિ નક્કી કરે છે, ઓપ્શન એ. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણી પહેલી ખાલી જગ્યા છે કે યૌનારંભની સાથે જ સ્ત્રીઓમાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે. તો યૌનારંભ દરમિયાન સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામનું જે અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ થાય છે. એના પછી બીજું છે કે એક વિદ્યુતભાર રહિત પદાર્થ બીજા વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષતો તો નથી પણ અપાકર્ષે છે. ત્રીજું છે કે લોકલ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે અને આવૃત્તિનો એકમ એ હર્ટ્ઝ છે, HZ. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સામે ખરા છે કે ખોટા તેની નિશાની કરો. તો આપણું પહેલું વિધાન છે કે લોહત્વ રુધિરનું નિર્માણ કરે છે. તો આ વિધાન સાચું છે. પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેટલું દબાણ વધારે લાગે છે. તો આ વિધાન પણ સાચું છે. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. તો આ પણ આપણું સાચું વિધાન છે. અને સિતારમાં તંગ તારની ધ્રુજારીને લીધે અવાજ ઉત્પન્ન થાય છે. તો આ પણ સાચું વિધાન છે. એના પછીનું ચોથું છે કે નીચે આપેલા જે છે એના વર્ગીકરણ કરવાના છે. તો આપણને આપ્યું છે સ્નાયુ બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ અને ઘર્ષણ બળ. તો આપણે તેને સંપર્ક અને બિનસંપર્ક બળમાં વિભાજન કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે જે સ્નાયુ બળ છે તે અને ઘર્ષણ બળ છે તે એ આપણા સંપર્ક બળ છે, એટલે કે જો આપણે તેના સંપર્કમાં આવીએ તો તે બળ અનુભવાય છે. અને બિનસંપર્ક બળમાં ચુંબકીય બળ અને ઘર્ષણ બળ છે કે જેમાં સંપર્ક હોવો એ જરૂરી નથી. તો હવે એના પછીનો આપણો પાંચમું છે કે જોડકા જોડો. તેમાં આપણને આપ્યું છે કે શ્રાવ્ય ધ્વનિ તો તે થશે કે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ જેટલી હોય છે. એના પછી છે અશ્રાવ્ય ધ્વનિ, તો તે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ હોય છે. એના પછી છે અલ્ટ્રાસાઉન્ડની આવૃત્તિ, તો તે થશે 2000થી 20,000થી વધારે. અને ધ્વનિની પ્રબળતા તો તે થશે કે ડેસિબલ એકમમાં. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. જેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ કેવી રીતે થાય છે? તેનો જવાબ થશે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે અને આમ રુધિર દ્વારા તેનો સ્ત્રાવ થાય છે. બીજો પ્રશ્ન છે કે બળની અસર ક્યારે બદલાય છે? તો જો બળનું મૂલ્ય કે બળની દિશા બદલાય ત્યારે બળની અસર બદલાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ઇંધણ તરીકે કયા કયા પદાર્થ વપરાય છે? તો ઇંધણ તરીકે તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટ જેવા વગેરે પદાર્થો વપરાય છે. ચોથું છે કે ઘોંઘાટ થતો હોય તેવા 2 સ્થળો જણાવો. તો શાક માર્કેટ છે, ઉદ્યોગો છે, ચાલતી મિશનરીઓનો અવાજ છે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, આવી તમે અનેક સ્થળો લખી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની વ્યાખ્યા આપો. તેમાં આપણને પહેલો શબ્દ આપ્યો છે કંઠમણી. તો આપણે તે લખી શકીએ કે છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે.
જેણે આપણે કંઠમણી કહીએ છીએ. બીજું છે દબાણ. તો એક ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે. તો એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે તરુણાવસ્થામાં પોષણની આવશ્યકતા હોય છે. શા માટે? તો જો આપણે તેનું કારણ લખીએ તો તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈ પણ તરુણનું આહારનું આયોજન એ અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તરુણાવસ્થામાં તમામ પોષક ઘટકો આવેલા હોય તેવો સમતુલ આહાર લેવો જોઈએ. એના પછીનો બીજો પ્રશ્ન છે કે બળ અને ઝડપ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરો. તેનો જવાબ થશે કે પદાર્થ પર બળ લગાડતા તેની ઝડપમાં ફેરફાર થાય છે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે, અને જો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે તફાવત આપો. તો આપણે તફાવત શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિમાં આપવાનું છે. તો શ્રાવ્ય ધ્વનિમાં આપણે લખી શકીએ કે શ્રાવ્ય ધ્વનિ મનુષ્યના કાન સાંભળી શકે છે અને તેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ જેટલી હોય છે. જ્યારે અશ્રાવ્ય ધ્વનિ એ મનુષ્યના કાન સાંભળી શકતા નથી અને તેની આવૃત્તિ એ 20 હર્ટ્ઝ કરતાં ઓછી અને 20 કિલોહર્ટ્ઝ કરતાં વધારે હોય છે. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. તો આપણને પહેલું વિધાન આપ્યું છે કે અવકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછી સંભળાય છે. આનું કારણ? તો કારણ કે હવામાં ધ્વનિના વેગ કરતાં પ્રકાશનો વેગ વધારે હોય છે અને તેથી જ આકાશમાં વીજળીના મેઘગર્જના એક સમયે અને આપણી અંતર સમાન અંતરે થાય તો આપણને વીજળી પહેલાં દેખાય અને મેઘગર્જના પછીથી સંભળાય. બીજો પ્રશ્ન છે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનો જાર ગરમ થાય છે. તેનું કારણ થશે કે કારણ કે જ્યારે મિક્સર ચલાવવામાં આવે છે ત્યારે મિક્સરના જારમાંથી ઉમેરેલા પદાર્થ અને જારની દિવાલ સાથે ઘર્ષણ થવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેથી પરિણામ સ્વરૂપે ઉર્જા ગરમ થાય છે. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે કંઠનળીની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાંનું કાર્ય સમજાવો. તો આપણે આ પ્રમાણેની એક કંઠનળીને દોરી શકીએ છીએ. તો એને આપણે સમજાવીએ કે મનુષ્યના અવાજમાં ઉત્પન્ન કરવા માટે શ્વાસ નળીના ઉપલા છેડે પર સ્વર પેટીની રચના હોય છે, જેના 2 સ્વર તંતુઓ એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંતળી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. જ્યારે ફેફસામાં તિરાડ દ્વારા આ હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ એ કોષ અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે કંપન અનુભવે અને પછી ઉત્પન્ન થાય. આ એનું કાર્ય થાય. તો આપણે આ રીતે તેને લખી શકીએ છીએ. તો અહીં આપણું આ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.